જય ગુરુ મહારાજ. હું છું રાજુભાઈ ગોયલ. મારા ગુરુ મહારાજનું નામ છે પ્રવીણરામ મહારાજ. આપણે ફરી એકવાર કારિયાણી ગામમાં સાગરનાથ બાપુના દર્શન કરવા આવી ગયા છીએ અને કારિયાણીથી લગભગ 2-3 કિલોમીટર દૂર હાથીભાઈ બચુભાઈ ખાચરના વાડીએ આપણે એમનો સત્સંગનો લાભ લેવા જઈ રહ્યા છીએ. અને વારંવાર તમારે એમનો સત્સંગ પર્સનલી સાંભળવો હોય તો સાગરનાથ બાપુની પર્સનલ ચેનલ છે સાગરનાથ સત્સંગ ધારા ચેનલનું નામ છે. અને આગળ આ સત્સંગમાં આપણે એમનો કોન્ટેક નંબર પણ લખવાના છીએ. જે કોઈ પ્રશ્ન પૂછવો હોય એ માટે એમનો સંપર્ક ડાયરેક્ટ કરી શકે છે. જય ગુરુ મહારાજ. સદગુરુ મહારાજની જય. બોલે સદગુરુ મહારાજની. ફરી એકવાર આપણે કારિયાણી સાગરનાથ મહારાજના દર્શન કરવા આવ્યા છીએ અને આપણે એમને વિનંતી કરીએ પ્રભુ કે તમારે જે કાંઈ આગળનો સત્સંગ કર્યો એ બહુ અદ્ભુત કર્યો છે. હવે અમે થોડીક ફરતી વિનંતી કરીએ પ્રભુ અમને જ્ઞાનરૂપી પ્રસાદ અતિ ઉત્તમ પીરસો પ્રભુ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. પહેલો તો મને આનંદની વાતનો છે કે મારી ચેનલ 2018માં પ્રગતિ, પણ એમાં પ્રગતિ ન થઈ. જે આપણે ગયા વખતે વિડીયો બનાવ્યો ને એનાથી અદ્ભુત શબ્દોના વિડીયો છે. પરંતુ જ્યારે તમે મારો વિડીયો આવીને લઈ ગયા ગઈ 24 ઓક્ટોબરના રોજ, અને જે શ્રોતાજનોએ એમાં મને સાંભળવાની તસ્તી લીધી હોય, મારા વિડીયાને પ્રોત્સાહન આપ્યું હોય, એવા તમામ શ્રોતાજનોને હું ધન્યવાદ પાઠવું છું. અને તે તમામને મારા જય અલગતણી. પછી આપ જે મહેનત કરી રહ્યા છો કે આપણી ગુજરાતમાં હરિગુરુ સંતની જે રાહ છે, એની જે વાત છે, એ સમાજમાં ઉજાગર કરવા માટેની તમારી તનતોડ મહેનત છે. અને એમાં આચાર્ય પુરુષો, સંતો, મહાપુરુષોની પાસે જઈ અને તેઓનું વક્તવ્ય લઈ અને જાહેર જનતા સમક્ષ તમારી ચેનલના માધ્યમથી જણાવો છો, એ તમારા માટે પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. પછી મેં ચેનલો ઘણી જોઈ, એમાં એ લોકોનું બહુ જેવું જોઈ એવો રિસ્પોન્સ મળતો ન હોય. હવે એની પાછળ મેં કારણ કાઢ્યું છે કે મેં ઘણા ચેનલો જોઈ, એમાં પ્રેરણાદાયક શબ્દ કોઈ લખતા નથી. અને તમારી ચેનલમાં તમે જે પ્રેરણાદાયક શબ્દનો ઉચ્ચાર કરો છો, તમારા ગુરુ મહારાજને જાહેર કરો છો, એ બહુ મહત્ત્વની વસ્તુ છે. કારણ કે હું એ વાતને માનવાવાળો છું, દુનિયાની કોઈ પણ હસ્તી હોય એથી આપણે કાંઈ લેવા દેવા નહીં. निरात महाराज हो, गोरखनाथ महाराज हो, मगर मुझे और तुम्हें कुछ नहीं लेना देना. कारण कि जिस व्यक्ति के मुंह से अपने सुना है उसका ही बिरदावना होना चाहिए. बिरदावली एनी होवी જોઈએ. કારણ કે આપણે એક શબ્દ સાંભળ્યા છે મહાપુરુષના, જે સતાર બાપુના, એ બહુ સરસ વાક્ય કરે છે. હરિગુણ ગાના ધર ગુરુ રૂપ કા ધ્યાના. હે ભાઈ, તારે જો ગુણ ગાવા હોય ને તો હરિના ગાઈ લે. ધ્યાન ધરવું હોય તો ગુરુના રૂપનું ધરી લે. આપણને કાંટો પગમાં વાગ્યો હોય ને તો પીડા તો થાય. હવે એ કાંટો કોઈ આવીને કાઢી જાય, કે રાજુભાઈ આવીને કાઢી જાય, એટલે હું બાપુ દુનિયાને કહો કે ભાઈ મારા પગમાં કાંટો વાગ્યો તો મને વેદના બહુ થતી હતી, પણ સારા પ્રતાપ રાજુભાઈના યા તો મહેશભાઈના કે એને મારો કાંટો કાઢ્યો અને એ વેદના મને મટી ગઈ. તો આજ આપણે તો 184માં ભટકતા હોય અને એમાંથી જે આપણને ઉગારી લે ને, એ જ આપણો હરિ હોય, એ જ આપણો પરમાત્મા હોય, એ જ આપણું સર્વસ્વ હોય. એટલે કે તારા બાપુ એ જ કહી રહ્યા છે કે ભાઈ તારે જો ગુણ ગાવા હોય ને તો તારો હરિ તારો ગુરુ છે. એટલે ગુરુ મહારાજના જેટલા હોય ને એટલા ગુણ ગાઓ, એથી વિશેષ કોઈ વસ્તુ હોઈ શકે નહીં.
કારણ કે આપણને લક્ષ એણે આપ્યો છે. રાત મહારાજ તમને લક્ષ આપવા નથી આવ્યા, ગોરખનાથ મહારાજ મને લક્ષ આપવા નથી આવ્યા, પણ તમને અને મને જેને લક્ષ આપ્યો ને એ જ આપણા માટે સર્વોપરી હોય. એટલે હવે પછી એને એવું કીધું છે ધ્યાન ધરો ગુરુના રૂપનું. હવે પ્રવીણ મહારાજની અહીં હાજરી હોય તો એનું રૂપ દેખાય ને, પણ એને એ નથી કીધું. એ તો થાય અને મટે, એને તો માયા કહેવાય મહાપુરુષો કહે છે. તો કોણ? પણ જેટલું આ દેખાય ને એ બધું રૂપ છે, અને એ રૂપ ગુરુ મહારાજનું છે. હવે એ દ્રષ્ટિએ અને એ બેજ ઉપર જ્યારે હું તમે હાલવા દઈએ ને એટલે એક કદમ ન હાલી શકાય, કોઈ જાતનો વ્યવહાર ન થઈ શકે. પરંતુ મહાપુરુષો એ ભૂમિકાથી નીચે આવ્યા છે. સમાજના ધાર્મિકતાના કોઈ પણ પ્રકારના વ્યવહાર કરવા હોય તો તમારી ભૂમિકા છોડી નીચે આવવું પડે, ત્યાં ત્યાં તમે ન કરી શકો કાંઈ. એટલે આ જે તમે બિરદાવો છો એ સતાર બાપુના મતને અનુલક્ષીને છે, અને એ બદલ તમને પણ ધન્યવાદ આપવા પડે. કારણ કે કોઈને ગુરુને જાહેર કરવાનું મજા જ નથી આવતી ને, કોઈને ભાવ જ નથી લાગતો. હું જ છું શ્રેષ્ઠ, કારણ કે આ બધું હું જ કરું છું. એટલે હું કરનાર વ્યક્તિ જે રહ્યું ને એનું બાપુ અસ્તિત્વ નથી રહેતું. મેં એક ઇતિહાસ સાંભળ્યો છે કૌરવો અને પાંડવોનો, જેમાં હસ્તિનાપુરમાં દરેક જાહેર જનતાને બોલાવવામાં આવે, કારણ કે રાજકુમારોની ઓળખ આપવા માટે. હવે ત્યારે દરેકને પૂછવામાં આવે, કુમારોને રાજકુમારોને ઊભા કરીને કે ભાઈ તમારી ઓળખ આપો જાહેર જનતાને. એટલે દુર્યોધનને ઊભો કરીને પૂછવામાં આવે એટલે દુર્યોધન કહે કે હું મહારાજ યુધિષ્ઠરનો સોરી ધૃતરાષ્ટ્રનો પાટવી કુંવર દુર્યોધન બોલું છું. દરેકે એના પિતાનું નામ આપ્યું, પરંતુ જ્યારે અર્જુનનો વારો આવ્યો ને મહેશભાઈ, ત્યારે અર્જુન સીધું બોલે છે. એ એવું કહે છે કે હું દ્રોણ શિષ્ય અર્જુન. ત્યારે વિશ્વ પિતામહ એને પૂછે છે કે તમારી બીજી કોઈ ઓળખાણ? મારી બીજી કોઈ ઓળખાણ નહીં, ફક્ત એક જ ઓળખાણ છે મારી, દ્રોણ શિષ્ય છું. બાપુ આને ગુરુ આપણને તો નામ આપવું એ ગમતું નથી ઘણાને, પણ એવું નથી બાપુ. તમે જે મહાન બની શકો ને તો બાપુજીના નામથી મહાન નથી બનાતું. કારણ કે બે આદિ અને અનાદિ, પિતા અને ગુરુ. હવે જે માતા પિતા છે એ લક્ષ 84નું બંધન કરતા છે, જ્યારે સદગુરુ મહારાજ છે એ લક્ષનું ભેદન કરી, સરદર્શનનું ભેદન કરી અને તમને પહેલે પાર લઈ જાય, અને જ્યાં મુક્તિનું પદ છે એને તમને હાંસલ કરાવે. આને મુક્તિ કે દાતા કહેવાય, અને માર્ગનો પણ દાતા કહેવાય. મોક્ષનો દાતા નહીં, ગુરુ મોક્ષનો દાતા નથી. ગુરુ માર્ગ બતાવી શકે છે, કારણ કે પ્રેમ ગલી એસી સાંકળી તામે દો ન સમાય. જે આ હરિગુરુ સંતની રાહ ઉપર જવા માટેની જે પ્રેમ ગલી છે ને એ એટલી સાંકળી છે કે એમાં બે સંભવતા જ નથી. જેમ આપણે ગયા વખતે વાત કરી હતી જોધલપીરની ભવાનીદાસ મહારાજની, કે ભાઈ આમાં બે છે જ નહીં, એક જ છે. એટલે સદગુરુ સંત મહાપુરુષ તમને મને દિશા બતાવે અને આપણને પદ હાંસિલ કરાવે, અને ત્યાર પછી આપણો લગાવ કેવો હોવો જોઈએ વાત ઉપર, બીજી કોઈ આપણી સામે દુનિયામાં હોવું જ ન જોઈએ. પણ આજના જમાનામાં આ વૈજ્ઞાનિક યુગની અંદર ખરેખર આ લોકો સમાજના વ્યક્તિઓ, અને એમાં યુવા ધન જે રહ્યું, યુવા વર્ગ જે રહ્યો, એને ખરેખર તમે કરોડો રૂપિયા કદાચ કમાઈ જશો, પણ બાપુ એ બધું આ મેકીને જવાનું છે. તો આપણે એવી કમાણી કરવી જોઈએ કે જે આપણે લઈ, એ કમાણી નથી લઈ જવાના, પરંતુ વાત એવી મેકાઈ જવી જોઈએ આપણી કે લોકો વર્ષો યુગો સુધી મને તમને યાદ કરતા રહે. કૃષ્ણએ આપણને કાંઈ આપી ગયા છે? એની વાત પડી છે. રવિ બાણ ખીમ ખલેલ મોરાર ત્રિકમ, આમાંને કોઈ આપણને કંઈ આપીને ગયા છે? પણ એની વાત પડી છે. આજ આપણે એને યાદ કરવી છે. મારા તમારી 10મી પેઢીના આપણા વડવાનું નામ આપણને યાદ નથી, પણ આ મહાપુરુષોને યાદ કરવી છે. શા માટે? શું કામ? કે એણે આપણને રખડતા ભટકતા હતા ને એમાંથી સારા રસ્તે લઈ જવાની કોશિશ કરી છે.
એટલે પહેલો મુદ્દો મારા માનવા મુજબ કે પહેલાં તો આપણે માણા બનવું પડે. હવે આજનું યુવાધન ક્યાં જઈ રહ્યું છે? ખરેખર આ વાત વ્યાજબી નથી. કારણ કે દારૂ પીવો, માંસ ખાવું, જુગાર રમવા, ચોરી જારી, આ બધું અયોગ્ય છે. અને નો મારી વાતને કદાચ માનતા હોય યુવાધન કે દારૂ પીવાથી શું થાય, પીવાય, એમાં શું વાંધો. પણ મારી એમાં એક ટકોર છે કે પાવાગઢની માલપા રાજા પતઈએ દારૂ પીધો, પોતે બેહોશ થઈ ગયો હતો. અને ત્યારે નવરાત્રિના સમયમાં બ્રાહ્મણની દીકરી મહાકાળીના નામનો ગરબો લઈ માથે અને નવરાત્રિમાં ગરબા ગમતી હતી. એ યુવા દીકરીને રાજા પતઈ શેડો પકડે છે એના સાડીનો. અને ત્યારે આ બ્રાહ્મણની દીકરીને રોમે રોમ એમ કહેવાય છે કે મહાકાળી પ્રસન્ન થયા અને એમ કીધું તું રાજા પતઈ માગ. પણ ઓલો દારૂના નશામાં તો શું માગી શકે? એને કીધું મારા મોલે તમે એકવાર આવો. તોય આને સમજાવવાની કોશિશ કરે છે, ધન દોલત, રાજપાટ, ઘોડા, આ બધું આપું તને. ન સમજ્યો ને ત્યારે એમ કહેવામાં આવ્યું કે ફટ પાવાના રાજા પાવો તારો પ્રલય જશે. અને બાપુ ફના થઈ ગયો. જો મારી વાત ગળે ન ઉતરતી હોય તો આવડું આ વિચારી લે કે દારૂ પીનારાની હાલત કેવી થાય. કારણ કે સમયનો ઓળખીએ કે દારૂ પીધેલી વ્યક્તિ માટે સમયને સમજી જવું પડે. પછી જુગારમાં કદાચ કોઈને એમ હોય કે જુગાર રમવાથી શું વાંધો, જુગાર એમાંય મારી વાત છે કે યુધિષ્ઠિર જે સતવાદી રાજા, ધર્મ રાજાનું પ્રતીક, એ જ્યારે જુગારના મેદાનમાં ઉતર્યો ને, રાજપાટ, ધન દોલત, માયા મિલકત, પોતાનો ભાઈઓ પરિવાર અને છેલ્લે પોતાની પત્નીને પણ હોડમાં મૂકી દીધી અને 12 વર્ષ ને 13મું વર્ષ ગુપ્તવાસ ભટકતું રહેવું પડ્યું. આ જુગાર રમવાની વાત છે. અને નળ રાજા જે પુણ્ય શ્લોક રાજા કહેવાય, આને પણ જુગાર રમવાનું કામ કર્યું. બાપુ એને જંગલો જંગલ ભટકવાનો વારો આવ્યો. એટલે મારી વિનંતી છે દરેકને કે ભાઈ હરિગુરુ સંતની જે રાહ રહી ને ત્યાં લક્ષ લગાડવો એ જરૂરી છે. અને એમાંય તમે મૂર્તિ પૂજાના આશ્રક હો ને તો એ હાથોળીમાં મૂકેલો ગોળ ખાવા જેવી વાત છે. અહીંયા ગોળ પીડ્યો હોય ને તો તમે જલ્દી આમ ખાઈ શકો. પણ જ્યારે પ્રગટ પુરુષની વાત આવે, પ્રગટ પુરુષ એટલે સદગુરુ મહારાજના દેશની વાત આવે, એ ગોળ અહીં ખોણીએ મૂકેલો છે. આ ખોણીથી ખવાય તો કાંઈ કાંઈ. પણ આમાં બીજું કોઈ ઉપાધિવાળું નથી. ફક્ત દારૂ ન પીવો જોઈએ, જુગાર ન રમવા જોઈએ. આ જે સદગુરુ તમને મને નીતિ નિયમોને સંયમમાં રાખવાની વાત કરે છે, આટલું તો આપણે માણસ તો બનવું જોઈએ ને. પહેલાં તમારે ઉપદેશ લેવો હોય તો ભલે, ન લેવો હોય તો કાંઈ નહીં. તમારે આ હલવું છે કે નથી હલવું એ અલગ વસ્તુ છે. તમને આમાં પ્રેમ જાગન આવો તો કોઈ વાંધો નથી. પરંતુ તમે પહેલાં માણસ તો બનો. દારૂ પીતો હોય ને દારૂડિયો કહેવાય, જુગાર રમતો હોય ને જુગારી કહેવાય, માંસ ખાતો હોય ને માંસાહારી કહેવાય, વ્યભિચાર કરતો હોય ને વ્યભિચારી કહેવાય. આમાં એકઈને માણસ ન કહેવાય. તો માટે પહેલાં તો આપણે માણસ બનવું પડે. હવે આજના મહાપુરુષો એવું કહે છે કે આ જે રહ્યું ને, આ 5 નિયમો એ ગુરુ મહારાજની રહેણી છે. ના, એવી વાત નથી. કારણ કે એ તો એક માણસ બનવા માટે તમને સીધા લાઈને ચડાવવા માટેની વાત છે. અને જો એ જ ગુરુની રહેણી હોય તો ઉપદેશ લીધા વગરના ઘણા વ્યક્તિઓ ભાઈ દારૂ, જુગાર, માંસ, વ્યભિચાર આમાં કાંઈ નથી કરતા. તો એને તો આ વાતની ખબર નથી. પણ ગુરુની રહેણી એટલે ભવનદાસ મહારાજ કહે છે કે મારા ગુરુજીની રહેણી રંગ સત્પર વાસા, સતના મોટા સૂર છે. મારા ગુરુજીની રહેણી સત્પરમાં વાસા. હવે ગુરુની રહેણી એટલે શું? જે વાત ઉપર ગુરુ રહી ગયા એ વાત ઉપર હું તમે અડગ થઈને રહી જાઓ, નથી હટવું ન જોઈએ. રતી એક સંશય ફૂટે ને તો બાજી ખતમ થઈ જાય, પછી કાંઈ રહેતું નથી. માટે હરિગુરુ સંત જે દિશા બતાવે ને એ દિશાએ મારે તમારે કાયમ હાલવું જોઈએ. પણ આ બોલવું સહેલું છે અને કાયમ નિભાવવું અઘરું છે. જેમ આપણી ચાલુ વાત હતી પાંડુ અને અર્જુનની, એ આપણે પાછા આવીએ. 100 કૌરવો અને 5 એના કારભારી, આ બધાને એક રૂમમાં
દ્રોણ ગુરુ બાણ વિદ્યાનું જ્ઞાન આપતા હતા અને અર્જુનને રૂમની બહાર બેસાડતા હતા, કારણ કે ગરીબ વ્યક્તિ હતો એટલે. પણ પ્રશ્ન એ હતો, ભાવ એ હતો કે ગુરુ મહારાજ ભલે રૂમમાં બેઠા હોય, દ્રોણ ગુરુના હૃદયમાં એનું જે મીટ હતી ને દ્રષ્ટિ, એ બહાર બેઠેલા અર્જુન ઉપર હતી. હરેક હરદમની અંદર, હરેક દમ ઉપર, હરેક ધડકન ઉપર સદગુરુની વિચારધારા એવી હતી કે આ તો સાલા કાબા છે, ઓલા ગરીબડાને માલપાનું આવવા દીધો. અને જોશમાં બોલતા હતા એક એક શબ્દ, બહાર બેઠેલો અર્જુન કાને સમજાય અને એ શબ્દો નક્કી કરી વાળે. બાપુ એ એનો એટલો બધો ભાવ, કારણ કે એનું લક્ષ્ય હતો એક એક શબ્દની અંદર. જ્યાં સુધી મૂર્ત અને સદગુરુના શબ્દમાં લક્ષ્ય નહીં કરીએ ત્યાં સુધી નહીં પતે. પછી એના આધારિત એને જ્ઞાન થઈ ચૂક્યું. અને વડબંધ ધ્યાનની વડની જે પોઝિશન હતી એવી હતી, એક જોજનની લંબાઈ હતી, ઊંચાઈ જોજનની, એની ડાળીઓ જોજનમાં, અને જોજનીઓ વડ કહેવામાં આવતો. અને ત્યાં બધાને ભેગા કરવામાં આવે અને ત્યાં ભેગા કરે અને પછી ગુરુ દ્રોણ દુર્યાધનને કહે કે ભાઈ તમને મેં જે વિદ્યા આપી છે ને એ તમારે પ્રેક્ટિકલ સાબિત કરી બતાવવાની. દુર્યાધન કે બોલો મહારાજ, તમે કયો એ દાન આપીએ અમે ગુરુ દક્ષિણામાં? રાજપાટ, ધન, દોલત, માયા, મિલકત એ નહીં, તો મેં તમને જે વાત આપી છે ને એ વાતનું પ્રદર્શન કરવાનું છે આ જગતના ચોકમાં, અને મારી વાતને તમારે આબાદ કરી બતાવવાની છે, સાબિત કરી બતાવવાની છે. તો દુર્યોધન કે બોલો મહારાજ. પ્રજાપતિના ઘરેથી ચાકડા ઉપરથી કુંભનો ઘડો કાચો લઈ આવવાનો, એ તો ગારો જ હોય. તો કે હા, એની માથે પાણી નાખવાનું મલપા, અને એ ઘડાનું પૂરું પાણી ભરાઈ જાય પછી એ ઘડા અધેરવું હોય એટલે ઘડો અધેરવ્યો જવો પડે. અને પછી તમારા બાથામાંથી એક તીર લઈ અને એક તીર છોડો, આ કૂપળા નાના મોટા સહિત બધા વિંધાઈ જવા પડે. આટલા તીર બને અને પછી પાછા એ બંધ થઈ અને એક તીર બની અને ભાતામાં બેસી જાય. હાથ લાંબો કરો, ઉછાળેલો ઘડો તમારા હાથમાં આવે, એ ઘડો મારા ચરણમાં ધરે, એ શિષ્ય મને ભાવે અને એ મને મંજૂર છે. દુર્યોધન કે બાપુ તમે ભાંગ પી ગયા લાગો, ગારામાં પાણી રે. હવે જ્યારે ગુરુ મહારાજને ભાંગ પીધેલી ઠેરવે એટલે એટલી બધી સમાજની અંદર એની આબરૂ તો જાય. ત્યારે એમ કહેવાય છે, મહાભારત એવું કહે છે કે ગુરુ દ્રોણ બેહોશ થઈ ગયા, બેભાન થઈ ગયા. ત્યારે પાછળ બેઠેલો અર્જુન એમના મોટાભાઈ યુધિષ્ઠિરને કહે છે કે મોટાભાઈ મને આદેશ કરો અને તમે મને રજા આપો તો હું ઊભો થાઉં. પણ કે શા માટે? તો કે ગુરુ મહારાજ બોલ્યા ને એ વાત સત્ય છે અને એ વાત મારા ગુરુની મારે જગતના ચોકમાં સાબિત કરી બતાવવી એ મારી ફરજ છે. તો ભાઈ તું જા. પણ તું તો એમ કહેતો હું બહાર બેસતો હતો. એ બધી વાત મારી છે, તમારી નહીં. હું ભલે બહાર બેસતો હોઉં પણ મારા ગુરુની મીઠ મારી ઉપર હતી અને એની મારી ઉપર પ્રેરણા હતી, એટલે હરેક શબ્દનું મને જ્ઞાન છે. ઓકે જા. એટલે આ ઊભા થઈને હાલતા થાય એટલે સામે આ જે રહ્યા ને દુનિયાના માણસો એને એવી ખબર જ છે કે આ ભાઈ કાંઈક કરવાના થયા લાગે. એટલે દુર્યોધન, દુશાસન આ બધા આવી ગયા આમાં કે ભાઈ ક્યાં મોટા તમે? તો કે ભાઈ મહારાજ જે બોલ્યા ને એ વસ્તુ સત્ય છે ને એવું વસ્તુ બને જ છે. એમાં નો જે ગુરુ મહારાજની વાત છે, ગુરુ મહારાજે જે જાહેર કર્યું એ વસ્તુ બની શકે છે. એટલે કે અમે અંદર હતા, મહારાજની સામે હતા, અમારથી ન બને તમારથી બને તો સારી વાત કહેવાય. પણ કદાચ તમે આ કરી ન શકો તો કે તને કહો. પણ એક શરત. તો શું? મને ગુરુ દ્રોણ મહારાજ જે રહ્યા એ હું પહેલાં જેવો એમની પાસે પગે લાગ્યો એટલે મેં આશીર્વાદ માગ્યા અને આજ્ઞા માગી તો મને ના પાડી છે. કારણ કે ગુરુ મહારાજ આમ જોયું એટલે નક્કી થયું કે આપણે એના એક જ શબ્દ આપ્યો નથી, આને કેમ કેવું ગાતું કરી વાળ કામ. એટલે હવે તમારી પાસેથી હું એ માગું કે મને પહેલાં તો ગુરુ મહારાજ પાસે આશીર્વાદ અને આદેશ કરાવડાવો અને પછી તમે હથિયાર આપો અને પછી જો કામ ન થાય તો તમે કહો એ કરી બતાવવા હું તૈયાર છું. જો ભાઈ નો કાંઈ થાય ને તો તારા નાક કાન કાપી લઈએ. વિચાર કરો બાપુ, આને કાંઈ લેવાનું હતું? પણ ગુરુ મહારાજની જે વાત રહી ને એ જગતના ચોકમાં આબાદ કરવા માટે
બાપુ મારે ને તમારે આ દુનિયાના ચોકમાં નાક ને કાન ગીરો મૂકવાની તૈયારી હોવી જોઈએ. બાકી આ ઈમનામ રેઢી નથી પડી. આ કઠિન વાત છે. એટલે ત્યારે અર્જુન એવું કહે છે કે ભાઈ નાક કાન નહીં, પણ હું મારું પ્રાણ નિશાવર કરી દેવા તૈયાર છું. કારણ કે મારે તો વાત મારા ગુરુની સાબિત કરવી છે. અને પછી ટૂંકમાં એ બધું અપાય છે અને ચાંદીના ત્રાંબાના પત્રે લેખ લખાય, યુધિષ્ઠિરની પાસે ટૂંકમાં સહી કરાવે. અને પછી આ લોકો કાબા છે, જે વિરોધ કરવાવાળા રહ્યા ને ધર્મના, એ તો કાબા છે જ તે. એટલે એ પ્રજાપતિને નથી તાજો ઘડો બનાવડાવે. એટલે તો હાવ ગારો હોય. અર્જુનના હાથમાં મૂકવામાં આવે એટલે અર્જુન બાપુ વજ્રાસ્ત્ર મંત્ર ભણે એટલે ઘડો વજનનો બની જાય. આ એક ઘડો છે, આ કાચો ઘડો છે. અને સદગુરુ જ્યારે વજ્રાસ્ત્ર મંત્ર આપે ને એટલે બાપુ આ ઘડો વજનનો બની જાય. એ મહાભારતમાં જે બતાવ્યું ને એમ નથી, આમ છે. એને દિશા આંટવા લેવાની જરૂર છે દરેકે. પછી વાયુ મંત્ર ભણે એટલે આ ઘડાને આસમાન લઈ જાય. અને ત્યાર પછી એક જ તીર ચલાવવામાં આવે, લાખો તીર બની જાય. બાપુ ગુરુ મહારાજનો એક જ શબ્દ છે, એક શબ્દ ગુરુદેવન કા તાકા અનંત થાય વિચાર તાકે પંડિત મુનિજન શેષ મહેશ આ બધા તાકી જાય. આનો પાર ન પામી શકાય કોઈથી. આવી તાકાત છે સદગુરુ મહારાજના શબ્દમાં. અને એ બધું કરી બતાવ્યું. ગુરુ મહારાજની વાતને સાબિત કરી બતાવી. તો આજ મને તમને ગુરુ મહારાજે જે વાત આપી છે તો આને સાબિત તો કરી બતાવવી પડે ને કે અમે મહારાજ પાસેથી આ લાવ્યા છીએ. આમ બીજાને ખબર તો પડવી પડે ને. હવે આપણા ઘરમાં ખબર ન પડે કે આ ઉપદેશી છે તો એ લાવીને શું કામનું. માટે પ્રેરણા ગુરુએ જે આપી છે એને આબાદ રાખવા માટે ચાહે ગમે એવો સંઘર્ષ કરવો પડે તો પણ કરવો જોઈએ. અને નીતિ નિયમને સંયમ આને ધ્યાને રાખવાથી જ આ બધું બને, નહીતર બની શકતું નથી. અને ત્યાર પછી બપુ એ કડો ઉછાળેલો અર્જુન ગુરુ દ્રોણના ચરણમાં ધરે. એ જે પ્રેમ પ્રગટે ને એ અલગ હોય બપુ. દ્રોણાચાર્યના હૃદયમાંથી શબ્દો ઉદ્ભવે, એનું આર્તનાદ છૂટે. હે અર્જુન, તને મારા અંતરનો આર્તનાદ છે કે રણ સંગ્રામના મેદાનમાં કદાચ મારી જેવો એક દ્રોણ નહીં પણ 100 દ્રોણ છે ને તો જા બેટા અર્જુન, તારો વિજય થશે. પણ બપુ એ આ શબ્દો નીકળે ક્યારે? કે એની વાતને સાબિત કરવા માટે નાક કાન જે ગીરો મૂકી શકે ને એને માટે આ બધું મળે, બાકીનાને ન મળે. એટલે સદગુરુના દેશની વાત તો આપણે દરેક લઈ આવી છીએ, પણ આમાં પ્રેમ હોવો જોઈએ બપુ. કારણ કે પ્રેમ વગરની વસ્તુ પ્રાપ્ત થતી નથી. કારણ કે પુષ્પ જે રહ્યા ને એ બગીચામાં ખીલે, અને પ્રેમ જે રહ્યો ને એ બાપુ ક્યાંય કોઈને વાડીએ કે ઝાડવે કે બજારમાં ખરીદ મળતો નથી. પણ પ્રેમ બાપુ દરેકના દલ ભીતરમાંથી પ્રગટ થાય છે. અને જે પુષ્પ ખીલે છે ને એ ગમે ત્યારે ખરાય, પણ જે દલ ભીતરમાંથી પ્રેમ પ્રગટે ને તો એ ક્યારેય ન ખંડિત થાય. એટલે આવો પ્રેમ જ્યારે ગુરુ મહારાજની વાત ઉપર મને તમને જાગશે ને ત્યારે આમાં જે લહેર લાવવાની છે એ આવી જાય. પણ તમારા માટે તો કંઈ કહેવા જેવું છે જ નહીં. મેં કાલે એક વિડીયો સાંભળ્યો હતો, એમાં એણે જે વાત કરી તે પણ ખરેખર વાત એવી છે કે શંકર ભગવાન તપસ્યા કરવા આવ્યા જાય, પછી 6 મહિને પાછા આવે, વર્ષે 2 વર્ષે પાછા આવે, કાંઈ નક્કી નહીં. એ જોગી હતો. એટલે દ્રૌપદી પાર્વતીજી ઘરે એકલા હતા અને નારદ ઋષિનું ત્યાં આગમન થાય. એટલે નારદજી પૂછે કે માતાજી ભોળાનાથ, તો કે ભાઈ તો તપસ્યા કરવા આવી ગયા. તો કે તમને કાંઈ ખબર જ નથી લાગતી. તો કે કેમ? કારણ કે નારદનો ધંધો હતો ચડાવવાનો, હળગાવા સિવાય બીજું એની પાસે કાંઈ હતું નહીં. એટલે કે કેમ? તો કે એમના ગળામાં માળા છે. તો કે હા માળા છે. તમે ક્યારેય પૂછ્યું કે માળા શાની છે? તો કે એમાં શું પૂછવું હતું? કે એમાં રહસ્ય છુપાયેલું. તો કે ન હોય તો કે હા. તો કે આવે એટલે વાત. આ તો કે પણ મારું નામ નહીં આપતા હો, કહીને વૈયા જાય. એટલે ભોળાનાથ આવે એટલે જ્યારે સ્ત્રી ઘરમાં ખીજાય ને એટલે પહેલાં રસોડે હડતાલ પાડે, રાંધવાનું બંધ રાખે ને દીવાબત્તી બંધ રાખે ને. એ ઘરમાં અજવાળા જ ન હોય, અંધારા થઈ જાય. ભોળાનાથ આવે એટલે ખબર પડી ગઈ કે આજ કાંઈક અજુગતું લાગે છે. એટલે સીધો પ્રશ્ન કરે છે, કોઈ ઘરે આવ્યું હતું?
મારા ગેરહાજરીમાં? તો કે હા આવ્યા હતા. તો કે કોણ આવ્યું હતું? તો કે નારદ આવ્યા હતા. તો આવું થાય જ નહીં, માં કાંઈ નવે જેવી વાત છે જ નહીં. કે આ તો શું વાત છે, કરો વાત. તો કે બસ એક જ વાત છે, તમારા ગળામાં માળા જે રહી એની વાત કેમ મને ન ક્યારે કરી? પણ એ તમે મને પૂછ્યું નથી. પૂછો અને હું જવાબ ન આપું તો મારો ગુનો કહેવાય. તો કે હવે હું પૂછું છું. હા, તો એ માળા છે, રૂંઢ માળા છે. જેટલા વખત તમારું મૃત્યુ થયું ને એટલા વખતના એ તમારા મસ્તકો છે. ઓહ, આ બધા મારા મસ્તક છે? તો કે હા. તો હું તમારી સિવાય બીજા કોઈને ભરી નથી, તો મારા મસ્તકો ક્યાં? તમારા મસ્તકો ક્યાં? જેમ મારા મસ્તકો તમારા માળામાં તમે રાખ્યા છે, તો તમારું મૃત્યુ થયું અને તમારે મસ્તક હોવા જોઈએ ને આમાં ભેગા. ત્યારે ભોળાનાથ એવું કહે છે કે હે સતી, હું તો અખંડ છું, હું કાયમ છું, હું અજન્મા છું અને મૃત્યુથી રહિત છું, તો મારે મરણ હોતું નથી. તો કે પણ એ કેમ? તો કે એ વાત અલગ છે બાપુ, એ વાત સમજવી જોઈએ. તો કે મારે અત્યારે જ સમજવી. તો કે એ આય ન સમજાય. એને જંગલમાં લઈ જઈ અને જ્યાં ઝાડ પાડ કોઈ આઈટમ ન હોય એવી જગ્યાએ લઈ જવામાં આવે. તમને ઉપદેશ કરે ત્યારે તમને જાહેરમાં કર્યો કે રૂમમાં? કારણ કે એ કોઈને જરૂર નથી, એને શું સાંભળાવવું? જેને જરૂર હોય, જેને પ્રેમ હોય, તો એની કિંમત ચૂકવીને લઈ જાય. બાકી વગર કિંમતની વગર મફતની વાત જે રહી ને એ રિઝલ્ટ ન લાવી શકે. આમાં તો પ્રેમ હોય ને, ધગસ હોય ને, એ રિઝલ્ટ લાવી શકે. અને ન્યાયનો ઉપદેશ કરવામાં આવે. જે મેં સાંભળ્યું ને એણે એમ કીધું કે ઉપદેશ થઈ ગયો, પણ મેં સાંભળ્યું છે એવું કે એને ઉપદેશ નથી થતો. કારણ કે 6 પદની વાત કરે ને ત્યાં સુધી પાર્વતી સાંભળતા હોય છે. સાંભળતા હોય એટલે એ વાત ઉપર લક્ષ હોય. પણ જ્યારે 7મી ભૂમિકાની વાત ઊભી થાય, જે પિંડ અને બ્રહ્માંડની વાત પૂરી થાય, કે બ્રહ્માંડમાં નામ રૂપ ને ગુણ છે, પિંડમાં જીવ ઈશ્વરને માયા છે, આનો ત્યાગ, આની સમજણ પાડી અને આની ભાગતા લક્ષણા પૂરી કરી અને પછી 7મી ભૂમિકા જ્યારે ઊભી થાય અને એ વાત મેદાનમાં શંકર રજૂ કરે, ત્યારે પાર્વતીનો લક્ષ બાપુ ન્યા નથી પહોંચતો. અને જાહેરાત એવી થઈ છે કે પાર્વતી ઊંઘી ગયા હતા. એલા ભાઈ, જે બેઠી હોય સાંભળવા એ થોડી ઊંઘી જાય? પણ એ વાત ઉપર એનો લક્ષ નથી પહોંચ્યો, એટલે વાત એને નથી સમજાણી. કોઈ પણ કહેતા હોય કે સમજાણી છે તો એને મુબારક. વાત મને ન ફાવતી હોય, રજૂ કરવાની થેરી મને ન ખબર હોય, તો ગલત તો નહીં જ કરવી જોઈએ. કોઈ પણ પ્રેમી એ વાતને માની લે તો એ નુકસાન છે બાપુ, બરાબર? એટલે આવું ન થવું જોઈએ. આવી મારી માન્યતા છે. અને આ સિવાય જગતના જે જીવોને જેવો ભાવ હોય એવું બધાનું માનવું છે. પણ ના, ભાવ તો બધાની એક જ હોય, પણ એવો નરપતિ મહાપુરુષ મળવો જોઈએ ને. અને જ્યારે મળે છે તો એ પારખ દ્રષ્ટિ એની પાસે નથી. મારી પાસે પારખ દ્રષ્ટિ હોવી જોઈએ. મહેશભાઈની તાકાત કેટલી છે, ભાઈ રાજુભાઈની તાકાત કેટલી છે, પણ એવડી પારખ દ્રષ્ટિ ન હોય તો હું ન સમજી શકું. આવી વાત છે. સદગુરુ મહારાજની હરી. હવે રાજુભાઈ, તમે બોટાદથી જ્યારે આવ્યા ને ત્યારે આપણે ઘરે બેઠા હતા. આપણે એવું વિચાર્યું હતું ભાઈ ચા પાણી પી અને પછી એક વાડીનું લોકેશન લેવા જઈશું. ત્યારે મહેશભાઈ એક પ્રશ્ન કર્યો હતો મને કે મઠમાં ઘણા હરિભક્તો, ઘણા પ્રેમીજીઓ અમને પૂછે છે એવું, ભાઈ તમે આ જે મહાપુરુષોના વિડીયા ઉતારો છો એમાં કોકને પૂછો એવું કે ભાઈ સાક્ષાત્કાર સદગુરુ મહારાજના ચરણમાં જ્યાં પછી થવો જોઈએ તો ઘણાને નથી થયો, તો આની પાછળનું કારણ શું? તો એનો પ્રશ્ન છે એ સારો છે અને બહુ સમજવા જેવો છે. પણ હવે સાક્ષાત્કાર જે રહ્યું ને એ અનુભવાય. તમને જે સાક્ષાત્કાર થાય એ સદગુરુ મહારાજની વાતનો અનુભવ થાય. આને સાક્ષાત્કાર માને છે મહાપુરુષો. કારણ કે સાક્ષાત્કાર આ દૃષ્ટિથી જોઈ શકાતું નથી. કારણ કે તમે મહાભારતનો પહેલો પુરાવો જુઓ ને, ત્યારે અર્જુન જ્યારે હથિયાર હેઠા મૂકી દે એટલે કૃષ્ણ એને પૂછે કે ભાઈ કેમ તું કાયરતા લાવેશ, હથિયાર કેમ નીચે મૂકી દીધા? તો કે આ બધા જે રહ્યા ને કાકા દાદા મારો પરિવાર છે, અમારો ખીલેલો લીલો બાગ છે, અને આ ટંટાનો ટંત હું મૂકી નહીં દઉં તો આ બધો લીલો બાગ ખીલેલો ઉખેડાઈ જશે
વિખેરાઈ જશે. માટે આવો ધંધો મારે કરવો નથી. અમે રાજ નહોતું તોય અમે રોટલા તો ખાતા જ હતા. એટલે આ બધાને મારીને મારે કાંઈ કરવું નથી. ત્યારે કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તું એમ કહેશો કે આ બધાને હું મારું છું? તો કે હા. તો વાત કર મને આમાં, તું મારવાવાળો અર્જુન ક્યાં છો? એટલે મસ્તક ઉપર હાથ મૂકીને કહે કાર્ય તો કે એ અર્જુન, એ મસ્તક મારું છે. હા, અર્જુન પોતાના સાથી પર હાથ મૂકીને કહે છે કે આર્યો હું સુરાનો સાથી. જો કે હે અર્જુનની સાથી, તું અર્જુન નથી, સાથી છે તારી. તો કે આર્યો તો કે હે અર્જુન, તારી ભુજા છે પણ તું અર્જુન નથી. હવે આ શરીરમાં જ્યાં જે અવયવો છે ત્યાં બધેના નામ આપવામાં આવ્યા, એમાં ક્યાંય અર્જુન સાબિત થયો નહીં. એટલે પછી મૂંઝવણમાં આવ્યો. પછી એના ચરણમાં નમીને કહે છે કે મને આ સમજાતું નથી. તો ભાઈ એ સમજવું હોય ને તો તારે કૃષ્ણને મળવું પડશે. તો બોલો તરત બોલે છે અર્જુન કે ભાઈ તમે મારી હામાં છો, હવે આમાં મળવાની ક્યાં વાત રહી? તો તારી હામાં જે રહ્યો ને એ તારા જે શરીરનાથી અવયવો બતાવે એવું એક શરીર છે, બાકી કૃષ્ણ એનાથી જુદો છે. તો કે એ કૃષ્ણને મળવું હોય તો કે એના માટે તારે સંતો પાસે જવું પડે. તો કે એવા સંતો કોણ છે? તો કે ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, અશ્વત્થામા. એટલે ન્યા જાય ભીષ્મની પાસે કે ભાઈ અર્જુનને પગે લાગીને ભીષ્મ પિતાને પ્રશ્ન કરે કે બાપુ મારે, કૃષ્ણ એવું કહે છે કે ભાઈ તારે તું અર્જુન ક્યાં છો એ સમજવું હોય તો તારે કૃષ્ણને મળવું પડશે. તો કૃષ્ણ તો મારી હામાં છે. તો એણે એવું કીધું કે એ કૃષ્ણ નહીં, કૃષ્ણ કોઈ અલગ છે. અને એ સમજવા માટે હરિગુરુ સંત પાસે જવું પડે. એમાં તમારા નામ આપવામાં આવ્યા છે, હું તમારી પાસે આવ્યો છું. તો કે ભાઈ અમે તો એના દાસ છીએ. એ કૃષ્ણ જે રહ્યો ને તારી સામે દેખાય, એ દેખાય એવડો, એ જે ન દેખાય ને એવાનું તને અનુભવ કરાવશે, તને એનો સાક્ષાત્કાર કરાવશે. એટલે તું ન્યા આવ્યો હતા, પણ એને તું ગુરુ માની લે ને તો આ મેલ ખાય. તો એ તો મારો વાળો થાય તો નહીં પતે. દેહનો ભાવ છે ત્યાં સુધી આ વાત પતશે નહીં. પછી પાછો આવી અર્જુન ચરણ નમી અને વંદન કરીને કહે છે કે સર્વશ્રેષ્ઠ ધર્મ ધુરંધર મારા સદગુરુ પરમાત્મા તરીકે મેં તમને સ્વીકાર કર્યો છે અને તમે મને સત્ય સમજાવો. હવે ત્યારે અર્જુનને એમ કહે છે, મહાભારત એવું બોલે છે ને ગીતા પણ એવું બોલે છે કે હે અર્જુન, તારે એ રૂપને જોવું હોય, એ મારા સ્વરૂપને તારે પામવું હોય, એ તારે અનુભવવું હોય, એ સાક્ષાત્કાર કરવો હોય તો તારી આ ચામડાની આંખ કામ નહીં આવે. અને ત્યારે તને સમજાશે કે જ્યારે તને દિવ્ય ચક્ષુ મળે. અને એ કૃષ્ણએ અર્જુનને દિવ્ય ચક્ષુ આપી હતી. હવે દિવ્ય ચક્ષુ એટલે શું અને કેમ? તો દિવ્ય ચક્ષુ એવી છે કે તમે જ્યારે તન, મન અને ધન આ 3 પ્રકાર ગુરુ મહારાજને અર્પણ કર્યા તો પાછળ શું બચ્યું? કે ગુરુ મહારાજને વાત જે આપવાની છે તો પછી આપવાની છે ને. તો તમે તન, મન ને ધન 3 આપી દીધા ગુરુ મહારાજને. હવે તમારી પાસે એવું શું રહ્યું કે જેમાં સદગુરુ મહારાજ એ વાતને ઠાલવે? હવે એ દિવ્ય ચક્ષુ છે અને એ સુરતા છે. અને એ સુરતા પણ ગુરુમુખમાંથી છૂટે. અને ગુરુ જ્યારે એ શબ્દ અને સુરતાનું મિલન કરાવે ને, એ જે તમને અનુભવ થાય ને વહી સાક્ષાત્કાર. કારણ કે એ સાક્ષાત્કાર તમારો અનુભવ થઈ ગયો કે આમ જે પ્રાણ બહાર ગયો જાય, મારી પાછું આવવાનું હોય ને એ તને બહાર ગયેલા શ્વાસને અંદર નહીં આવવા દેવાનો. અને એકવાર એવું બોલો હે ગુરુ મહારાજ, શ્વાસ બહાર ગયો છે એને પાછો ન આવવા દેતા. અને એકવાર બોલો હે ગુરુ મહારાજ, બોલાય, બોલી જુઓ, અખતરો કરી જુઓ. શ્વાસ બહાર કાઢી નાખો અને પાછું અંદર નહીં આવવા દેવાનું બોલવાનું હે ગુરુ મહારાજ. અરે દેવ, દેવી, દેવતા, વીર, પીર, પેગમ્બરને જે માનતા હોય એવડા એનું એકવાર તો નામ લઈ જવું, પણ એ ન લઈ શકાય. હવે જેના વડે તમે નામ લઈ રહ્યા છો ને એનો તમને અનુભવ થયો, એ જ સાક્ષાત્કાર, એ જ નક્કીપણું. હવે ન્યા અડગ થઈને ઊભું રહી જવું પડે. કારણ કે ન્યા પછી મહાપુરુષો કહે છે કે અડગ મન કોઈ ડગે નહીં, ભલે ભાંગે પડે બ્રહ્માંડ, આ વિપત પડે તોય વણશે નહીં, એ સોય હરિજનના પ્રમાણ. પછી તો બાપુ અડગતા આવી જવી પડે. અને રાજુભાઈનું બોલવું છે, પૂછવું છે કે ભાઈ આ તન, મન ને ધન આપી દીધા તો એનો મર્મ શું, એનો હેતુ શું? હવે હરિગુરુ સંતના ચરણમાં જોવા માટે
આજે આપણા ગુરુઓ લોકો જે રહ્યા ને એ આપણી માં આવડવા કે બરાબર છે એવું નથી. પણ મેં મહાભારતનો એક ઇતિહાસ સાંભળ્યો છે પાંડવોનો, કે જ્યારે ગુરુ માર્કંડ ઋષિ કુંતા માતાના ત્યાં આવે એટલે પાંચેય ભાઈઓને કુંતા માતા રજા આપી દે, બહાર વ્યા જાઓ. એમાં એક સમયે યુધિષ્ઠિરને સંશય ઊભો થયો. સંશય બે મહાપુરુષોને થયો પોતાની જનેતા ઉપર. એક રાજા ગોપીચંદને ઊભો થયો કે મારી જનેતા રાતના 12 વાગ્યા પછી ઘોડારણમાં જે માચમાં છે જાલંધર એને મળવા શા માટે જાય છે. પણ એને ખરાબ વાતનો સંશય ઊભો થયો હતો અને એને થોડુંક ભોગવવું પડ્યું. અને બીજો સંશય યુધિષ્ઠિરને જે થયો એ એવા પ્રકારનો થયો કે ક્યારેય ગમે એવી વાત હોય, મારા 4 ભાઈઓને કદાચ રજા આપે તમે વ્યા જાઓ પણ મને ક્યારેય ન કહે. પણ ગુરુ માર્કંડ ઋષિનું આગમન થાય એટલે મને પણ રજા આપી દે છે. એટલે એવી કઈ વાત ગુપ્ત છે કે જે મારાથી પણ અધિક પ્રેમ હોય એને. અને આનું ભાવના રૂપી સંશય ઊભો થયો. એટલે માતા કુંતાને પૂછે છે કે આવી કઈ વાત છે માં, કે મહારાજ પધારે એટલે તમે અમને રજા આપી દો છો? તો કે ભાઈ એ તો મહારાજ આવે તારે પૂછી લેવાનું તારે. એટલે ગુરુ મહારાજનું આગમન થયું. અર્જુન ભાઈ યુધિષ્ઠિર પ્રશ્ન કરે કે મહારાજ આવી કઈ વાત છે? તો કે ભાઈ એ વાત જે રહી ને એ તન મન ધન ગુરુને અર્પણ કરે, શીશ ઉતારી ગુરુ ચરણે ધરે, બળતા નિજ નામને વરે. હે અર્જુન, આ વાત સમજવી હોય, હે યુધિષ્ઠિર આ વાત તારે સમજવી હોય ને તો આ શરીરના પહેલા 9 ટુકડા કર, પછી મસ્તક ઉતારીને ગુરુ ચરણે ધર, પછી આ વાત મળે. એટલે એ કે પણ મારા તમે બોલ્યા એવું કદાચ શક્ય છે પણ મને એ સમજાતું નથી કે જો હું પહેલા 9 ટુકડા કરવા જાઉં આ શરીરના તો મસ્તક ઉતારીને તમારા ચરણમાં મૂકવાનો ગાળો જ ન રહે. અને પહેલા મસ્તક ઉતારીને ગુરુ ચરણમાં ધરું તો 9 ટુકડા કરવાનો ગાળો ન રહે. એટલે આમાં કંઈક રહસ્ય છુપાયેલું છે તમારી વાતમાં, એ મને રહસ્ય સમજાવો. તો એ માટે તારે દ્રૌપદીને મળવું પડે. એ તો મારી રાણી છે કે તો નહીં સમજાય. તારા મગજમાં રાણી દેખાતી હોય ને તો એ તને નહીં સમજાય. હવે આને ઊભી તો થઈ ગઈ ભાવના, એટલે ગમે એ હોય તો પછી તો આમાં એકવાર તલબ જાગે ને તે લાખો કામ પડ્યા મૂકીને તમે અહીંયા પગી જાઓ. પણ એ વાતની તલબ ભીતરથી જાગવી પડે. એટલે આ ઊભા થઈ અને દ્રોણ ભાઈ પોતાના પત્ની એવા દ્રૌપદીના પાસે જાય, દરવાજા પાસે ઊભા રહીને કે હાથ જોડીને કે હે સતી, હે સતી એવા 3 પુકાર કરે ને દ્રૌપદી અંદર રૂમમાં કામ કરતા વાસણ પડી ગયા હાથમાં, જે આમ જોઈને પૈયા લાગતા જોયા એટલે દોડીને આવીને પગમાં પડે કે પ્રભુ અમારે ને તમારે તો ઠાકર અને ચાકરનો નાતો છે, તમે તો અમારા ઠાકોર છો, કે એ બધું બંધ રાખો. ઠાકોર કરીને મને સત્યનું સમજવા દીધું. શું વાત છે? તો આ વાત આમ છે. ગુરુ મહારાજ આવું કહેવા માગે છે કે આ શરીરના 9 ટુકડા કરો, પછી શીશ ઉતારી ગુરુ ચરણે ધરો અને વળતા નિજ નામને વળો. તો આ મને સમજાતું નથી. તો બહુ સીધી વાત છે, એમાં કાંઈ ગોટાળાવાળી છે જ નહીં. તો કે પણ કેમ? આ શરીરના 9 ટુકડા કરું તો માથું ઉતારીને ગુરુને ચરણે ન મૂકી શકું, અને પહેલાં શીશ ઉતારું તો ટુકડા ન કરી શકું. તો કે આ શરીરની વાત જ નથી કરી, આ શરીરના ટુકડા કરવાની વાત નથી કરી. તો 9 પ્રકારની જે ભક્તિ છે ને એના ટુકડા કરીને કાઢી નાખો મગજમાંથી. આ કોઈ વસ્તુ સહેજ નહીં આવે, કોઈ આઈટમ સંભવતી જ નથી. તો અને પછી હું યુધિષ્ઠિર રાજા છું, 84,000 દેશનો રાજા, એવડું મગજમાંથી કાઢી નાખો અને પછી ગુરુની પાસે જાઓ. એટલે બપુ આ તન મને ધન આપવાનું કારણ અહમને ટાળવા માટે. ગંગા સતી પણ એવું કહે છે કે પ્રથમ ભક્તિ બતાવીને ટાળી દેવું એનું અહમ. જ્યાં સુધી ભક્તિ આનંદ નથી સમજાણી ને કોઈને, ત્યાં સુધી અહમ કોઈનું ટળતો નથી. અને હવે મન એટલે શું? તન તો આ શરીર થઈ ગયું. મન એટલે શું? મનમાંથી સંકલ્પ અને વિકલ્પ 2 મુદ્દાઓ ઉપસ્થિત થાય. હવે જેટલા તમારી સામે દૃષ્ટિમાં દેખાય ને મુદ્દાઓ, એ બધામાંથી સંકલ્પ વિકલ્પ ઉદ્ભવે કે નહીં. એટલે એ જે રહ્યું ને એ જ મન છે. કારણ કે મન દેહમાં નથી, મન વિદેહનો મુદ્દો છે. અને એ મન જે દેખાય દૃશ્યમાન એ સદગુરુ મહારાજને અર્પણ કરી દીધું. તો પછી તો બાપુ તમે હલી ન શકો. હવે એમાં પાછું આપવાની વાત જ નથી. ઘણા મહાપુરુષો કહે છે કે મહારાજ આપણને 3 એવાના સાફ કરીને પાછા આપે. એટલે
હવે ઘણાને એવો પ્રશ્ન જાગે કે ભાઈ મન જે રહ્યું ને મળ વિક્ષેપના આવરણથી બનેલું છે. તો સાચી વાત છે. મલિન વાસના, મલિન વાસના એટલે કોઈ સંસારી જીવન જીવવું એટલી જ વાત નથી. આ મકાન બનાવવું એ પણ એક મલિન વાસના છે કે તમારું તો નથી. એ મલિન વાસના મળ અને વિક્ષેપથી બનેલું, આ મળ મૂત્રથી બનેલું છે. પછી વિક્ષેપ, આમાં વિક્ષેપ ઊભો થાય, આવરણો આવે કે નહીં. આ ત્રણેય મુદ્દા આમાંથી બને અને એને બનાવ્યું છે. આ ભીતરથી જ્યારે સમજાય ને તો મૂકી શકાય. આવું મન જ્યારે ગુરુને તમે અર્પણ કરી જુઓ ત્યારે તમને એ મળ વિક્ષેપના આવરણ ત્રણેય મુદ્દા જેમ છે એમ સમજાવે કે ભાઈ આમાંથી આ મળ રૂપી અને વિક્ષેપ રૂપી અને આવરણો રૂપી જે વાસ્તવિકતા પડી છે એમાંથી બહાર નીકળો અને તમે સ્વયં સ્વસ્થ છો અને તમે સ્વયં આદિપુરુષ છો, તમે સ્વયં નારાયણ છો. તમારે બીજાની કોઈની જરૂર નથી. તમે અઘાટ છો અને આ ઘાટમાં તમારું જે પ્રાગટ્ય છે એ લોકો એવું માને છે કે આ ઘાટમાં હું તમે છીએ. ના, ઘાટમાં તમે છો જ નહીં. કારણ કે ત્રણ પ્રકાર પરમાત્મા છે: પટમાં, મઠમાં અને ઘટમાં. હવે આ પટ જે રહ્યો ને એ આપણે ગયા વખતે વાત થઈ હતી કે આ ધરતી ને આસમાન એના ભીતરમાં ગુરુત્વાકર્ષણ છે. પછી આમાં ઓહમ અને સોહમ એમાં એની ભીતરમાં છે. હવે શબ્દ જે રહ્યો ને એ ઘટ, ઘટ શબ્દને કહેવામાં. શબ્દમાં ત્રણ પ્રકારની ત્રિપુટી છે, ત્રણ પ્રકારના શબ્દો છે. શબ્દ આર હૈ, શબ્દ પાર હૈ, શબ્દ કી હૈ ડંગ ડેરિયા. સત શબ્દ બતાવે સોહી ગુરુ મેરા. હવે આ ભૂમિકા ત્રણે ત્રણ જેમ છે તેમ સમજાય જાય તો કોને સમજાય કે જેને ગુરુ એવા પ્રકારે માન્યા હોય. ઘાટે તમે માની લીધા પ્રમાણિત મહારાજને, પછી સાકાર સ્વરૂપે આમાંથી વાણી એના મુખમાંથી નીકળી તેને તમે માની લીધી અને ત્યાર પછી તમને અનુભૂતિ થઈ નિરાકારની, એ સાક્ષાત્કાર છે. હવે આ સાક્ષાત્કાર થાય પછી એમાં બીજો વિચાર સંભવે? અગર જો બીજો વિચાર સંભવે તો તમને સાક્ષાત્કાર થયો એ તમે માન્યો નથી, તમને એનું નક્કી નથી થયું. અને જ્યાંને જ્યાંને નક્કી થાય ને એની આ વાત છે. નક્કી ન થાય તો એવા તો કેટલાય રખડે છે. પણ આ વાતની અંદર એવું બધા કહેતા હોય કે આપણે તો અત્યારે યુવાનીથી કામ કરીએ અને પછી બુઢાપામાં લઈશું વાત. એટલે એવું નથી ભાઈ. તમે ઇતિહાસ જુઓ. જે ધ્રુવ રાજા બાપુ એ નાની ઉંમરનો છોકરો અને એ અવિચલ પદ ના પામી ગયો. રાજપાટ તો એને કર્યું છે, રાજ ભોગવું જ છે, પરંતુ પરમાત્માને પામમાં એવો કોઈ સમય નથી. પછી પહેલાદ જેને શ્રીબેન પ્રજાપતિને ગુરુ ધાર્યા અને એને ઉપદેશ થયો અને પછી બાપ અને બેટાને વિરોધ થયો. મેં કીધું કે ભાઈ તારી પાર્ટીમાંથી તું નામ ભૂસી નાખ. પેલા પાર્ટીમાં નામ ભૂસી નાખવાની એટલું બધું તો હોય તો એને નિશાળે જવાનું બંધ ન કરી દે. બાપ દીકરાને આવડો મોટો વિરોધ શું કામ લાગે? અથવા તો એને ઘરે પૂરી દે, તો ઓલાને પૂરી દે તો મેળવે એમ નતું. હવે એ પાર્ટી કઈ હતી? શ્રીબાઈ પ્રજાપતિએ એ કઈ પાર્ટીમાં શ્રી નામ શબ્દનો ઉલ્લેખ કર્યો છે અને એમાં ટાંક મારી છે? તો ભવનદાસ મહારાજ બોલે છે કે લાવો લાવો તમારા હૈયાના કોરા કોરા કાગળ, એમાં સહી કરીએ. અમે સંતોષ સહી કરીએ. ગુરુ મહારાજ પાસે કોઈ પણ વ્યક્તિ જાય અને એનું હૈયું જે રહ્યું ને એ બાપુ કોરું હોવું જોઈએ. એમાં કોઈની સહી થયેલી ન હોવી જોઈએ. પાર્ટીમાં લીઠા હોય લીગડા તો બાપુ શબ્દ સારા ન લખી શકાય, અને આપણે સાફ કરવી પડે. એમાં હૃદયરૂપી પાર્ટી જે રહીને એને સાફ કરી સદગુરુના ચરણમાં જવું પડે અને એમાં ત્રણ પ્રકારની ભાવના લઈને જવું પડે. જ્યારે અલખનો ઉમરો ઓળંગીને અંદર વ્યક્તિ જાય ને ચૂકતીના બેજ ઉપર, ત્યારે આર્થિકતા, સામાજિકતા અને ધાર્મિકતા આ ત્રણ ભીતરમાં ભાવ હોવો જોઈએ. હે ગુરુ મહારાજ, અમારી આર્થિકતા અમારી સમાનતાની દ્રષ્ટિએ જળવાઈ રહે. અમારે કરોડપતિ નથી બનવું, પણ સમાજના લેવલ ઉપર અમે અમારું જીવન ગુજાર કરી શકીએ એવી અમારી આર્થિકતા સુધારજે. સામાજિકતા એટલે સમાજમાં અમારી અવગણના ન થાય, સમાજમાં અમારા વ્યવહારિક દ્રષ્ટિએ અમારી ગણના જળવાઈ રહે એવી અમારી પર તું કૃપા દ્રષ્ટિ કરજે. અને પછી અમને તું ધાર્મિકતા આપજે પ્રભુ. અને ત્યારે આટલું કહીને આપણે અંદર જાય
અને ત્યારે એમાં 3 મુદ્દા લઈને ગયા હોય. એક પુષ્પની વરમાળા, અને એક કંકુ, અને ચોખા. એ પુષ્પની વરમાળા જ્યારે ગુરુને અર્પણ કરે ને શિષ્ય, ત્યારે એવો ભાવ લઈને કરતો હોય છે કે મહારાજ, આ પુષ્પની સુગંધ દશો દિશાએથી ફેલાઈ રહી છે, એવી તમારી સુગંધને હું દશો દિશાએ ફેલાય એવું મારું જીવન બનાવીશ. જ્યારે તું ગુરુ મહારાજની એક સારો શિષ્ય મને મળી ગયો, પછી પાછું કંકુનું ચડાવે ત્યારે એવું કે મહારાજ, આ કપાળમાં આપના લલાટમાં હું કંકુનું લગાવું છું, ત્યાં કોઈ દી મેસનો નહીં આવે, આવું હું જીવન મારું બનાવીશ. પણ બાપુ એમાં શરત છે એક કે, તો કે કેવી શરત છે ભાઈ? તો કે એ હવે ચોખ્ખા લગાવું ને એવો મને તમે ચોખ્ખો કરી દો ને તો. કારણ કે હવે ચોખ્ખા ઉપર પડ હોય ને ત્યાં સુધી કમોદ ડાંગર આવું બોલાય, અને એને વાવો ને એટલે એ ઉગે, એટલે એનું જન્મ મરણ ચાલુ છે. પણ જ્યારે એ પડ નીકળી જાય ને એટલે એનું જન્મ મરણ મટી જાય. એમ મને મારા જન્મ મરણની રહિત અજ્ઞાનની આંધીનો પડદો છે, પડ છે, એ હટાવી દો એટલે હું એવડી કરીશ. એટલે આપણી પર બાપુ ગુરુ મહારાજે વિશ્વાસ રાખ્યો હોય કે આવડો બોલ્યો તો એવું કરશે, આવું સમજાવી પોતે નક્કી કરી અને મારા ને તમારા અંધકારના પડ હટાવી દીધા. અને પછી આપણે ન્યાનો ઉભા રહેવી તો બાપુ આશીર્વાદ દેતો હોય ને હારા પહોંચ દઈ શકે. કારણ કે ભાઈ 2 વસ્તુ હોય. પછી આપણે એવું માનીએ કે ભાઈ આ ઓલા જો ને ગુરુવાળા છે તારા ભૂંડી પેટના દખી થાય, પણ એ કાપરના પેટનો એમ ન કહેવા જાય બીજાને કે અમે આવડી આ ભૂલ કરી છે. ગુરુ મહારાજની વાત ઉપર અમે આ નથી ટીક્યા, એનું પરિણામ અમે ભોગવી છીએ એવી જાહેરાત ન કરે. કારણ કે પોતાની ભૂલ કબૂલી લેવી પડે ને બાપુ. અને જે વ્યક્તિ પોતાની ભૂલ નથી કબૂલતો એ હરિગુરુ સંતની વાતને વરી નથી શકતો. માટે હરિગુરુ સંતની વાતને વરવા માટે અને એમાંય બહેનો માટે તો સીધો લીસોટો પાડીની વાત છે કે નારી તું બની જા નારાયણી, પતિ એ જ પરમેશ્વર અવર દેવ નહીં દૂધો. એ નારી તું નારાયણની બની જા, તારે પતિની સેવા કરવાની છે, તારે કોઈની જરૂર નથી. પણ હવે ન્યાય કોઈ હાલતા નથી. ભક્તિરસ બહુ દુર્લભ છે, અને ભક્તિ બધાએ કહે છે કે આપણે કરવી જોઈએ. તો ભક્તિ કરવી કોને કહેવાય? આ વાળમાંથી જોટા બાંધી એને ભક્તિ કહેવાય, આ દાઢીના વાળ વધારી દીધા એને ભક્તિ કહેવાય, તિલક માંડ્યું એને ભક્તિ કહેવાય, માળા ફેરવી એને ભક્તિ કહેવાય. તો ભક્તિ કેવી કોને? ભક્તિ કરવી જોઈએ, પછીના શબ્દો જે રહે ને એ તૂટે છે. ભક્તિ પ્રગટ કરવી જોઈએ. ભક્તિ કરવી જોઈએ એટલું નહીં, પરંતુ ભક્તિને પ્રગટ કરવી જોઈએ. કારણ કે ભક્તિ દરેકના દલ ભીતરમાં છે, મગર પ્રગટ નહીં જાય. જેમ ધર્મદાસ અને કબીરની જે વાત રહી આપણે ગયા વખતે લગભગ કરી હતી કે ભાઈ તમારામાં પ્રગટ છે તો મારામાં પ્રગટ નથી, બીજાનામાં પ્રગટ નથી, આવું શું કામ? તો જે ઘટે બલહારી કરી હોય ને એ ઘટે પ્રગટ. ભાઈ આ ભક્તિ જે ઘટ બલહારી કરે ને ગુરુના નામ ઉપર એ ઘટમાં પ્રગટ થાય. હવે આપણે ગુરુના નામ ઉપર બલહારી ન કરવી હોય, કંઈક મહેનત જ ન કરવી હોય, ગુરુ નામને આબાદ જ ન કરવા હોય, તો ભાઈ આમાં ન પ્રગટ થાય. એટલે ભક્તિને પ્રગટ કરવાની છે, ટીલા માંડવાની ભક્તિ નથી. જે વાત રહી ને ગુરુની એ રૂપી ભક્તિ છે. અને એને પામવા માટે આપણે અઘાત શબ્દોની કદાચ મહેનત કરી પણ સદગુરુને ન સેવ્યા એનું આ દુનિયામાં કાંઈ ન આવે. હવે સ્ત્રીમાં કેવી તાકાત છે ભાઈ રાજુભાઈ, કે જ્યારે મેં એવું સાંભળ્યું છે કે જેસલ અંજારથી નીકળે અને ચોટીલા પાસે સોનગઢ ગામ છે મોરલીની બાજુમાં, અને ત્યાં આવે અને ત્યાં રાત્રિનો પાઠનો પ્રોગ્રામ હોય, અને એને એવું લાગ્યું કે આ માણસોને ખબર પડી જાય એટલે એને ઘોડામાં છુપાઈ જાય. એટલે ઘોડું એવડું ભડકે અને કિલો ક્યાં આવી નાખે, નવું ભાળ્યું એટલે. અને આ બધા નવું ભાળે ને એટલે કિલ્લા ક્યાં આવી નાખે. પણ આ તમે જોયું એ નવું નથી, તમારી દ્રષ્ટિમાં નવું છે જૂનું. હરિગુરુ સંતની વાત જૂની છે, પરંતુ તમારી મારી દ્રષ્ટિમાં તો નવું દેખાય ને. એટલે આપણે જે ખીલત બંધાણા હતા કે નહીં પહેલાં, જે વાત ગુરુની હતી નહીં આપણી પાસે, એ પહેલાં જ્યાં બંધાયેલા હતા, એ જ્યારે ગુરુની વાત આવી એટલે ઓલો ખીલો આપણે ખાઈ નાખ્યો કે નહીં, અને આ ખીલો બંધાઈ ગયા ને. એટલે આ વાત બધા એવું સમજે કે આવડો આ ખીલો ક્યાંય નાખ્યો. એટલે ભાઈ એવું નથી. અને એ ખીલો ખેંચાઈ જાય નવું માણસને જ્યારે દેખાય ત્યારે
અને ઘોડી આવલ નાખે એટલે અહીંયા ખબર પડે અંદર બહાર જોવા આવે તો ઘોડીનો કિલ્લો નીકળી ગયો. આનો હાથ બહાર હતો એટલે ઓલા હાથ ઉપર જ ખીલો ઠોકી દીધો. હવે બાપુ હાથો લઈને ખીલો ઠોકી દે તો ઓલો ભડીનો દીકરો હલતો નથી. હવે આપણે તો કિલ્લો માર્યો છે તો આપણે તો આંચકીને બહાર નીકળે આવી. હવે ટૂંકમાં પછી જેસલ એને સાથે ત્યાં કાઠી બોલાવે છે જેસલને. પ્રસાદ એક કટે ને એટલે ખબર પડે એટલે કે ભાઈ આ તો અલખનો દરબાર છે. સાચત્યો એવું બોલે બાપુ. એ પણ કાઠી હતો, એ પણ બારવટીયો હતો, પણ એ કેટલો બધો લીડર બની ગયો એમ. એક તોરલના આગમનથી એ સ્ત્રી હતી અને ત્યારે એ જેસલને તોરલ બધાની વચ્ચે સાસતિયા કાઠી એવું બોલે કે હે જેસલ તું ચોરી શું કામ કરવા આવ્યો? આ તો અલખનો દરબાર થાય તો માગ્યું મળે ભલા માણસે. બોલો કે એમ? તો કે હા. તો કે હું તોળી ઘોડી લેવા આવ્યો છું. જો તોલા રાણી લેવા નતો આવ્યો, એ ફક્ત તોળી ઘોડી લેવા આવ્યો છું. તો કે પણ તોળી ઘોડી તારાથી ન આવે. કારણ કે કેમ? તો કે એમાં તોળા રાણી હારે આવે ને તો જ હાલે, ન કરી હાલ જ ને ડગલું ન પડે. કારણ કે તો એ વિમાસણ વાળું થાય, એ જે થાય તે. પણ હું તને તોળી ઘોડી, તોળી તલવાર અને તોળની રાણી ત્રણેય તને સમર્પણ કરું. ભાઈ પોતાની પત્નીને આપી દેવી સહેલી બાબત થોડી છે કાંઈ. અને ત્યારે સાસત્યા કાઠી જેસલની સામે તોરલને એક પ્રશ્ન કરે છે, સતી આ વ્યક્તિ જે રહ્યો ને જેસલ, એ હામા કાંઠાનો માણસ છે, એનો કાંઠો છોડીને આપણે કાંઠે આવ્યો છે, આમાં પરિવર્તન થાય એનું ધ્યાન રાખજો. ત્યારે તોરલ કંઈક જેવી ગુરુ મહારાજની કૃપા દ્રષ્ટિ. હવે હામો કાંઠો એટલે કે જેસલનો જે કાંઠો રહ્યો ને એ મારી નાખવું ને તોડી નાખવું ને ફાડી નાખવું એવો છે. અને આ આપણે કાંઠે ભક્તિ છે એટલે આ બેનો ગાળો જે રહ્યો ને એમાં ફેરફાર કરજો. ત્યારે તોરલે એવું કીધું જેવી ગુરુ મહારાજની કૃપા. હવે આ બે રવાના થઈ ગયા એટલે હાલ્યા જાય છે. બધા ગાય છે કે પાપ તારું ચાલે જા પોકાર. હવે ત્યારે કે આ દરિયામાં નાવ ડૂબવા માંડી હતી. એટલે આ દરિયો નહોતો જ. અને આ દરિયો હોત તો જ્યારે આવ્યો ત્યારે કેમ લાગુ ન પડ્યો? ત્યારે ઘોડેસવાર થઈને જ આવ્યો હતો. હવે જવામાં દરિયો લાગુ પડી જાય આવું કેમ? જે રસ્તેથી હાલો એ રસ્તેથી જવું પડે ને. પણ એ વસ્તુ જુદી હતી દરિયાની. હાલા જતા હતા એટલે તોરલ સતીને જેસલ પ્રશ્ન કરે, સતી ઉભા રહ્યો, તમે જે ઈરાદો લઈને આવો છો ને એ શક્ય નથી. કારણ કે એને સાંભળ્યું હતું કે આ હામા કાંઠાનો છે ને આપણા કાંઠે ભક્તિ છે એમ. એટલે મારામાં જે કાંઈ પરિવર્તનનો ભાવ હોય ને તો એ કાંઈ થાશે નહીં. હું તો જેસલ જાડેજા કચ્છ ધરતીનો કાળો નાગ છું. તો કે તમે જે હો જેસલ, તોરલ કહે, પણ તમે તમારા ધર્મને સંભાળી લો ને તો આ નાવ તમારું જે રહ્યું ને એ ન ડૂબે. ત્યારે આ જેસલ એવું કહે છે કે સતી આ સંસાર રૂપી સાગર જે આખો ભર્યો છે ને એમાં કાયા રૂપી મારી નાવડી, મારા પાપ રૂપી મોજા દસો દિશાએથી ચઢું મારે છે. હવે હું નીકળી શકું એવી પોઝિશન નથી. અને ત્યારે સતી એને કહે છે કે એ જેસલ તારા પાપનો આ જગતના જોગમાં પોકાર કર અને તારા ધર્મના સંભાળી દે. જો બાપુ એમાં નથી રામાપીરના ધર્મનું કીધું, નથી રામના કીધું, કોઈનું નામ નથી આપવામાં આવ્યું. ફક્ત એટલું જ કહેવામાં આવે છે કે હે જેસલ તારા પાપને પોકાર કર અને તારા ધર્મને સંભાળી લે. છેલ્લે થાકી જાય ને ત્યારે એવું કહે સતી રાણી મારા મતે જ વાળ દો એટલા મેં બકરમ કર્યા છે. આખી વાણી પૂરી થાય ને છેલ્લે તો સતી કહે છે તારા ધર્મને ઉપાડી લે ને એટલે તને હું તારી દઉં. ત્યારે શ્રી જેસલને ખબર પડી મને મારા ધર્મની ખબર નથી. એ તો બાજુ પડ્યો ધર્મ જે હોય છે, પણ મને મારી જ ખબર નથી. મને મારી જ ખબર નથી હું આમાં ક્યાં જાઉં છું શું કરી રહ્યો છું. ત્યારે તોરલ એને પોતાના નિજાનંદની બાન આપે અને પછી એને ધર્મની ખબર પડે. ધર્મ બાપુ બીજી કોઈ આઈટમ નથી. ધર્મ એક જ વસ્તુ છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવે કે કોઈ બહારથી આવે તો તમારી ફરજ જે રહી ને એ ચાનો પીનારો આવે તો ચા પાવી પડે, પાણીનો પીનારો આવે તો પાણી પાવું પડે, જમવાનું વાળો આવે તો જમાડવું પડે. આ તમારી ફરજ. હવે જે પોતે પોતાની ફરજને નિભાવે ને આને જ ધર્મ કહેવાય. બીજી કોઈ પણ ધર્મ છે નહીં. હવે આ ફરજને નિભાવતો હોય ને એ જ ધર્મ છે.
અને એ ધર્મ સમજનાર વ્યક્તિ આબાદ બની શકે. અને છેલ્લે એક મંદિરમાં જાય જેસલ, મેં એવું સાંભળ્યું છે, ત્યારે એના બનેવી સાહેબ આવે, કારણ કે એના બે ભાણિયા, બે છોકરા મારી નાખ્યા હતા એને. આને તો માળા લઈ લીધી. એટલે બાપુ પહેલો ચાબકો મારીને કે જેસલ જાડીદા થઈ જા માટી. ચાબક વાગે બાપુ ચાલ લઈ લે, પણ જેસલ ન બોલે કાંઈ. બીજો ચાબુક મારીને કે જેસલ જાડીદા થઈ જા માટી, કોઈ ન બોલ્યું. 3 ચાબુક માર્યા ને 3 વખત જેસલ જાડેજાનો ઉપયોગ કર્યો શબ્દનો. ત્યારે ચોથી વખત જ્યારે ચાબુક ઊંચો કર્યો ત્યારે કીધું ઉભા રહ્યો પુંદનિક, તમે જે જેસલ ધારીને મને હાથ ઉપાડો છો ને, તો કે હા, એ ભલામણ આ જેસલ નથી. આ જેસલ તો તોરલનો છે, જાડેજો નથી. અને અગર જાડેજો જેસલ હોય ને તો તારી શું ભલામણ મજાલ છે કે મારી આમાં આંખ ઊંચી કરાય? આ 3 ચાબકની વાત તો બાજુ પર રહી. બાપુ એમ જ્યારે ગુરુના આપણે બની જવી ને, તો એ લૂંટારો હતો ને એ પીર થઈ ગયો. તો આપણે હવે આટલે અહીં બોલી અને મારી વાતને વિરામ આપું છું. અને દરેક શ્રોતાજનોને મારા તરફથી દિલથી જય અલખતણી, જય અલખતણી, જય અલખતણી. બોલે સદગુરુ મહારાજની, અલખ અવિનાશી મારા નાથની. આપણને મહારાજે ભક્તિ કોને કહેવાય અને ગુરુ નિષ્ઠાની વાત કરી છે કે ખરેખર તમારે જો આ ભવસાગર તરવો હોય તો ગુરુ નિષ્ઠા ઉપર વિશ્વાસ રાખજો અને સાક્ષાત્કાર કઈ રીતે થાય એ વિશે આપણને વાત કરી છે. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ, જય ગુરુ.